વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં અંતિમ જે વાત આવે છે એ વાત છે બીજની. એની વાત કરીશું. બીજ જે છે તે આવૃત બીજધારીમાં લિંગી પ્રજનનનું અંતિમ નિપજ ગણવામાં આવે. બીજ એ આવૃત બીજધારીમાં જે પણ લિંગી પ્રજનન છે એની અંતિમ નિપજ કઈ? તો અંતિમ નિપજ આવશે બીજ. અંતિમ નિપજ કઈ કહેવાશે? એને આપણે અંતિમ નિપજ તરીકે ઓળખીએ છીએ. તો લિંગી પ્રજનનના અંતિમ નિપજ તરીકે બીજ ગણવામાં આવે છે. હવે કોઈ પણ એક લાક્ષણિક બીજ હોય એ બીજની રચના જોઈએ તો એમાં આપણને બીજાવરણ, બીજપત્ર અને ભ્રૂણધરી જોવા મળશે. આ ભાગ જોવા મળશે, બરાબર. બીજાવરણ અથવા ફલાવરણ તરીકે પણ એને ઓળખી શકાય. તો બીજાવરણ, બીજપત્ર અને ભ્રૂણધરી આવું જોવા મળશે. કોઈ પણ બીજ હોય એની અંદર આ ભાગ જોવા મળશે. હવે આ જે ભાગ છે એ ભાગના આધારે આપણે જોઈએ તો બીજ કેટલા પ્રકારના હોઈ શકે. તો હવે જો બીજપત્રના આધારે જોઈએ તો કેટલીક વનસ્પતિમાં અથવા તો કેટલાક જે ભ્રૂણ હોય છે એ ભ્રૂણમાં બીજ જે છે, બીજપત્ર એ ખોરાકનો સંગ્રહ કરવાનું. બીજપત્રનું કામ શું છે? આપણે આગળ વાત કરી ગયા હતા કે બીજપત્ર શું કામ કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે અને ખોરાકનો સંગ્રહ કરી જાડું બને છે. સિંબી કુળની વનસ્પતિ હોય, કઠોળ વર્ગની વનસ્પતિ, તો એમાં બીજપત્ર તમે ચણા જોશો, વાલ જોશો, તે બધાનું ઉપરનું આવરણ બીજપત્ર ખોરાકનો સંગ્રહ કરીને કેવું બને છે? જાડું બને છે, બરાબર. અને જો આ બીજમાં જે આપણે વાત કરીએ છીએ કે આલ્બી કેટલાક બીજ એવા હોય છે જે અભ્રૂણપોષી તરીકે ઓળખવામાં આવે છે. જો બીજના પ્રકાર જોઈએ તો એમાં એવું કહે છે અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી, આવા ભાગ એના પાડેલા છે. અભ્રૂણપોષીને બીજું નામ છે આલ્બ્યુમિન મુક્ત અને ભ્રૂણપોષીનું બીજું નામ છે આલ્બ્યુમિન યુક્ત. હવે અભ્રૂણપોષી એટલે કેવા? તો એવા બીજ કે જેમાં જે પણ બીજપત્ર છે એ ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જાય છે, અથવા જે ભ્રૂણપોષ છે એ ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ ગયો. ભ્રૂણપોષ ભ્રૂણ વિકાસ દરમિયાન શું થશે? વિકાસ દરમિયાન વપરાઈ જાય છે. એટલે જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય એ દરમિયાન ભ્રૂણપોષ પૂરો થઈ ગયો તો એવા બીજને આપણે કેવા કહીશું? અભ્રૂણપોષી. એટલે હવે જે બીજ ઉત્પન્ન થયું, ભ્રૂણમાંથી જે બીજ બન્યું એ બીજની અંદર ભ્રૂણપોષ હોતો નથી. જ્યારે ભ્રૂણપોષીમાં એવું કહે છે કે ભ્રૂણપોષ એ વપરાયા વિનાનો રહી જાય છે, બાકી રહે છે, બરાબર. ભ્રૂણ વિકાસ દરમિયાન વપરાઈ જતો નથી. વપરાઈ જતો નથી. આ વપરાઈ જાય છે, અહીંયા વપરાઈ જતો નથી. ભ્રૂણપોષ વપરાઈ જતો નથી, બાકી રહે છે. તો એવા ભ્રૂણને આપણે કેવું, એવા બીજને કેવું કહીએ છીએ? આપણે ભ્રૂણપોષી બીજ કહીએ છીએ, બરાબર. તો આમાં ઉદાહરણમાં આપણે કયું લઈ શકાય? તો ઉદાહરણમાં આપણે લઈશું વાલ, વટાણા, મગફળીનું બીજ. જ્યારે ભ્રૂણપોષીના ઉદાહરણ આગળ પણ આપણે વાત કરી ગયા હતા. દિવેલાની વાત કરી હતી, નાળિયેરી, દિવેલા, ઘઉં, જવ, મકાઈ, બાજરી એની વાત આવશે, બરાબર. મકાઈ, બાજરી, નાળિયેરી એ બધા ભ્રૂણપોષીમાં આવશે.
કે જેમાં ભ્રૂણકોષ સંપૂર્ણ વપરાઈ જતો નથી પણ થોડો બાકી રહે છે, તો એને આપણે શું કહીશું? ભ્રૂણપોષી. અને અહીંયા ભ્રૂણકોષ શું થાય છે? સંપૂર્ણ વપરાઈ જાય છે, માટે એને કહીશું અભ્રૂણપોષી અથવા તો આલ્બ્યુમિન મુક્ત. અને અહીંયા આલ્બ્યુમિન યુક્ત. આલ્બ્યુમિન એ શું છે? તો કે એક પ્રોટીન છે, બરાબર. સારું, હવે કેટલાકની અંદર એવું કહે છે કેટલીક વનસ્પતિ, ધારો કે કાળા મરી, કેટલીક વનસ્પતિમાં જે પ્રદેહ છે, પ્રદેહ એટલે આપણે વાત કરી હતી કે બીજની અંદર, ભ્રૂણપૂટની અંદર, જે ભ્રૂણપૂટ આપણે દોરીએ છીએ એમાં જે ભાગ છે એને શેના તરીકે ઓળખવામાં આવે? જ્યાં ખોરાકનો સંગ્રહ બીજપત્ર સિવાયના ભાગમાં થાય તો એને પ્રદેહ કહેવાય. તો પ્રદેહ છે એ પણ વપરાયા વગરનો રહી જાય છે. પ્રદેહ ચીરલગ્ન રહી જાય છે. પ્રદેહ કેવો રહી જાય છે? ચીરલગ્ન એટલે કે વપરાયા વિનાનો. તો એને એવા બીજને આપણે બીજ દેહ શેષ કહીશું. શું કહીશું? બીજ દેહ શેષ. જેમાં પ્રદેહ વપરાયા વિનાનો રહી જાય છે, ચીરલગ્ન રહી જાય છે. એમાં ઉદાહરણ લેવું હોય તો કાળા મરી અને બીટનું ઉદાહરણ આવે છે, જેમાં બીજ દેહ શેષ જોવા મળે. આ બધું છે ને તમારે એમસીક્યુ માટે તૈયાર કરવાનું છે. પહેલું આપણે બીજના પ્રકારની વાત કરી, તો કયા બે પ્રકાર છે એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે પ્રશ્ન. તો અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી બીજ. પછી હવે બીજો પ્રશ્ન આવશે કે બીજ દેહ શેષ. તો બીજ દેહ શેષ એટલે કેવું? તો જેમાં પ્રદેહ કેવું રહે છે? ચીરલગ્ન, વપરાયા વિનાનું. જેમાં ઉદાહરણમાં શું લઈએ છીએ આપણે? કાળા મરી અને બીટનું ઉદાહરણ લઈએ છીએ. હવે જે આપણે બીજની વાત કરીએ છીએ કે બીજની અંદર આપણને બીજાવરણ જોવા મળે છે, પછી એની અંદર બીજપત્ર જોવા મળે છે. તો બીજપત્ર તો ખોરાકનો સંગ્રહ કરે એની વાત કરીએ આપણે. તો હવે આપણે વાત કરીએ બીજાવરણ. તો બીજાવરણને બીજા કયા નામે ઓળખાય? તો કે અંડકાવરણ અથવા બીજાવરણ, અથવા તો એને આપણે કહીશું ફલાવરણ. તો આ એક રક્ષણાત્મક આવરણ છે. કેવું આવરણ છે? રક્ષણાત્મક આવરણ. તો કોનું રક્ષણ કરશે? બીજનું. બીજની આજુબાજુ હોય તો કોનું રક્ષણ કરે? બીજનું રક્ષણ કરશે. હવે જે અંડ છિદ્ર નાનું છિદ્ર હોય છે, અંડક છિદ્ર, જ્યારે પણ આપણે બીજ આમ જોઈશું, કોઈ પણ વાલનું કે બીજ જુઓ તો આવું એક અહીંયા છિદ્ર જેવું જોવા મળશે, જેને આપણે કહીશું અંડક છિદ્ર. તો આ જે છિદ્ર છે એ છિદ્ર દ્વારા બીજ શું કરશે? તો ભ્રૂણ જે છે એને જ્યારે પણ ઓક્સિજનની જરૂર પડે, પાણીની જરૂર પડે, તો આ જે અંડક છિદ્ર છે એના દ્વારા પાણી, ઓક્સિજન એ બધું બીજની અંદર પ્રવેશ પામશે. બીજની અંદર ઓક્સિજન, પાણી એ બધું કોના દ્વારા પ્રવેશ પામશે? અંડક છિદ્ર દ્વારા પ્રવેશ પામશે. એટલે અંડક છિદ્ર એ એવું છિદ્ર છે, એવો માર્ગ છે કે જે ઓક્સિજન અને પાણીને ક્યાં જવા દે છે? બીજની અંદર પ્રવેશ કરવા દેશે. બરાબર. હવે જેમ જેમ બીજ પુખ્ત બનતું જશે તેમ તેમ તેમાં રહેલા પાણીનું પ્રમાણ ઘટે છે. જેમ જેમ બીજ પુખ્ત બનશે એમ એમ તેમાં રહેલું પાણીનું પ્રમાણ ઘટે. પાણી ઘટે તો બીજ કેવું બનશે? હવે આપણે શું કહ્યું કે બીજ કેવું બને છે? પુખ્ત બને. પુખ્ત બને તો પાણીનું પ્રમાણ ઘટે. પાણીનું પ્રમાણ ઘટે. હવે પાણીનું પ્રમાણ ઘટ્યું તો એનો મતલબ બીજ કેવું બનશે? શુષ્ક બનશે. તો બીજ શુષ્ક બને છે. પાણીનું પ્રમાણ ઘટવાથી બીજ કેવું બનશે? શુષ્ક બનશે. એટલે લગભગ 10 થી 15% એમાં ભેજનું પ્રમાણ હશે. કેટલા ટકા? 10 થી 15% ભેજનું પ્રમાણ હોય. હવે આ બધું જ્યારે બીજમાં જો અંડક છિદ્ર છે ઓક્સિજન અને પાણીનો પ્રવેશ કરવા દેશે. ક્યાં સુધી કરવા દેશે? જ્યાં સુધી બીજાંકુરણ ના થાય, બીજ નાનું હોય ત્યાં સુધી. પણ જેવું બીજ પુખ્ત બની જશે
કે તરત જ એમાં પાણીનું પ્રમાણ શું થશે? ઘટવા લાગશે. બીજ કેવું બની જશે? શુષ્ક બનશે. એની ચયાપચયની ક્રિયા ધીમી પડશે. ચયાપચયનો દર કેવો થશે? ધીમો થઈ જશે. બરાબર? ચયાપચય જેમાં બે પ્રક્રિયા, ચય અને અપચય. તો આ પ્રક્રિયાનો દર પણ હવે ધીમો પડ્યો. એનો મતલબ કે ભ્રૂણ હવે નિષ્ક્રિય તબક્કામાં પહોંચે છે. ભ્રૂણ કયા તબક્કામાં પહોંચે છે? નિષ્ક્રિય તબક્કામાં. જ્યારે આવા લક્ષણો એનામાં જોવા મળે તો એનો મતલબ હવે ભ્રૂણ કયા તબક્કામાં પહોંચી ગયું? નિષ્ક્રિય તબક્કામાં પહોંચી ગયો. એટલે કે હવે ભ્રૂણ કંઈ કરશે નહીં. અને જ્યારે કંઈ ના કરે ત્યારે બીજ કઈ અવસ્થામાં કહેવાય? તો કે બીજ સુષુપ્ત અવસ્થામાં કહેવાય. કઈ અવસ્થામાં કહેવાય? સુષુપ્ત અવસ્થામાં કહેવાય. બીજ કઈ અવસ્થામાં છે? સુષુપ્ત. સૂઈ ગયું બીજ. પુખ્ત બન્યું, પાણીનું પ્રમાણ ઘટ્યું, શુષ્ક બની ગયું. પાણી ઘટે એટલે શુષ્ક જ બને. ચયાપચયનો દર ધીમો થઈ ગયો. તો એનો મતલબ હવે ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં આવી ગયું. હવે કંઈ જ ઉત્પન્ન નહીં કરે, કંઈ નહીં કરે, આરામ કરશે, આરામ ફરમાવશે. અને આરામ ફરમાવશે એનો મતલબ બીજ સુષુપ્ત અવસ્થામાં પહોંચી ગયું છે. હવે જો એને સુષુપ્ત અવસ્થામાંથી આપણે બહાર લાવવું હોય તો આપણે શું કરી શકીએ? તો કે કાં તો એને કાચ પેપર વડે ઘસવું પડે. તો જો આપણે બીજાવરણને કાચ પેપર વડે ઘસીએ તો આ અંડક છિદ્ર ફરી પાછું કામ કરતું થાય અને ફરી પાછું ઓક્સિજન અને પાણી અંદર પ્રવેશે તો ફરી પાછું બીજને જે શુષ્ક બન્યું હતું એમાંથી પાણી મળવા લાગે. એટલે ફરી પાછું એમાંથી બીજાંકુરણ થઈ શકે. આ એક પદ્ધતિ. બીજી પદ્ધતિ એવું કહે છે કે રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિમાં એવું કહે કે બીજને સાંદ્ર H2SO4 માં મૂકી રાખો. આખી એક રાત માટે, 24 કલાક માટે. બીજા દિવસે એને પાણીમાં નાખો, બરાબર પાણીથી ધોઈ કાઢો અને પછી એવા બીજનો ઉપયોગ કરો. તો બીજાવરણ જે છે એ થોડું નરમ બનશે અને આ લોકોનો પ્રવેશ શક્ય કરશે. તો બીજ સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળશે. આ બધા પ્રયોગો છે બીજને સુષુપ્ત અવસ્થામાંથી બહાર લાવવા માટેના પ્રયોગો. બરાબર? જેમ કુંભકર્ણ સૂઈ ગયા હતા તો એમને ઉઠાડવા માટેના, જગાડવા માટેના પ્રયત્નો કર્યા હતા. એવી રીતના બીજને સુષુપ્ત અવસ્થામાંથી બહાર લાવવાના જુદા જુદા પ્રયોગો. તો પહેલો પ્રયોગ આપણે શું કીધો? એને શું કરવાનું છે? તો કાચ પેપર વડે ઘસવું. બીજો પ્રયોગ એવો કીધો કે એને કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્ર H2SO4 માં નાખવું. ત્રીજો પ્રયોગ એવું કહે છે કે એને રેતીવાળા ફ્લાસ્કમાં બીજ નાખો અને બરાબર હલાવો. તો રેતી સાથે પેલું જે અથડામણ થશે એના કારણે બીજાવરણ નરમ બનશે અને એમાંથી આપણને જે બીજાવરણ નરમ બનશે તો એ સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવશે. અથવા તો પછી એને સાઇટોકાઇનિનની સારવાર આપો, એટલે કે અંતઃસ્ત્રાવની સારવાર આપો તો પણ એ સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવશે. તો આ બીજ સુષુપ્ત અવસ્થામાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો થયા. સુષુપ્ત અવસ્થા એટલે શું? તો કે ભ્રૂણ શું બની ગયું છે? નિષ્ક્રિય તબક્કામાં પહોંચ્યું. ક્યારે નિષ્ક્રિય તબક્કામાં પહોંચે? જ્યારે પુખ્ત ભ્રૂણમાંથી અથવા પુખ્ત બીજમાંથી પાણીનું પ્રમાણ ઘટે, શુષ્ક બને અને ચયાપચયનો દર ધીમો પડે ત્યારે શેમાં પહોંચી ગયું કહેવાય? સુષુપ્ત અવસ્થામાં પહોંચ્યું કહેવાય. હવે જો એને પૂરતું અનુકૂળ પરિસ્થિતિ મળે. અનુકૂળ પરિસ્થિતિનો મતલબ પૂરતો ઓક્સિજન, પર્યાપ્ત પાણી અને અનુકૂળ તાપમાન મળે તો પાછું બીજાંકુરણ થશે. બરાબર? પાણી મળે પૂરતું, ઓક્સિજન મળે, તાપમાન મળે તો શું થશે? તો કે ફરીથી એમાંથી બીજાંકુરણ થશે. તો બીજ સુષુપ્ત અવસ્થામાંથી ફરી પાછું જાગ્રત અવસ્થામાં આવશે. હવે એનાથી આગળ આપણે વાત કરીએ. આ આપણે અંડકાવરણ અથવા બીજાવરણની વાત કરી. એનાથી આગળ વાત કરીએ તો અંડકનું શેમાં રૂપાંતરણ થશે? બીજમાં. અંડક શેમાં રૂપાંતરિત થશે? બીજમાં. અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થશે.
એ આપણે પહેલા પણ વાત કરી ગયા હતા, ચેપ્ટર નંબર 1 માં પણ વાત કરી ગયા હતા. અંડક શેમાં પરિણમે છે? તો અંડક બીજમાં પરિણમે છે અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય છે. બીજાશયનું ફળમાં રૂપાંતરણ થશે. અંડક બીજમાં પરિણમશે અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થશે. બરાબર? સારું. હવે જે બીજાશયની દિવાલ છે એ ફલાવરણમાં પરિણમશે. બીજાશયની દિવાલ શેમાં પરિણમે છે? ફળમાં પરિણમે છે. હવે જો ફળની વાત કરીએ તો ફળનો વિકાસ શેમાંથી થયો? બીજાશયમાંથી થયો. ફળનો વિકાસ શેમાંથી થાય છે? બીજાશયમાંથી થાય છે. ફળનો વિકાસ બીજાશયમાંથી થાય છે. ફળનો વિકાસ શેમાંથી થશે? બીજાશયમાંથી. તો બીજાશય સિવાયના ભાગમાંથી જો ફળનો વિકાસ થાય તો એવા ફળને આપણે કૂટ ફળ કહીએ છીએ. ફળ જે છે, ફળ એમાં ફળમાં આપણને જુદા જુદા ભાગ જોવા મળશે. તો ફળમાં આપણે શું કહીએ છીએ કે જે ફળનો વિકાસ શેમાંથી થાય? બીજાશયમાંથી થાય તો એ સત્ય ફળ, અને બીજાશય સિવાયના ભાગમાંથી થાય તો એવા ફળને આપણે કૂટ ફળ કહીએ છીએ. જે ફળનો વિકાસ બીજાશયમાંથી થાય તે સત્ય ફળ, અને જેનો વિકાસ બીજાશય સિવાયના ભાગમાંથી થાય તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? કૂટ ફળ. સત્ય ફળ અને કૂટ ફળ. સત્ય ફળ કોને કહીશું? વિકાસ શેમાંથી થયો? બીજાશયમાંથી. અને બીજાશય સિવાયના ભાગમાંથી થાય. લગભગ પુષ્પાસનમાંથી પણ વિકાસ થતો હોય છે. તો આમાં ઉદાહરણમાં તો ઘણા બધા ફળ છે. આમાં ઉદાહરણ લેવું હોય તો કાજુ, સ્ટ્રોબેરી અને સફરજન એ કૂટ ફળમાં આવશે. બરાબર? સ્ટ્રોબેરી, કાજુ, સફરજન એનો સમાવેશ શેમાં થશે? કૂટ ફળમાં. જેનો વિકાસ શેમાંથી થાય છે? પુષ્પાસનમાંથી. ફળ કયું શેમાંથી વિકાસ પામ્યું હતું? બીજાશયનું નિર્માણ શેમાં થયું હતું? ફળમાં થયું હતું. બરાબર? તો ફળના બે પ્રકાર, સત્ય ફળ, કૂટ ફળ. હવે જે ફળ છે એ ફળ કેવા હોઈ શકે? તો કે માંસલ હોય, રસાળ હોઈ શકે, શુષ્ક હોઈ શકે. ફળ માંસલ પણ હોઈ શકે અને શુષ્ક પણ હોઈ શકે. જેમ કે માંસલમાં આપણે ઉદાહરણ લઈએ તો જામફળ, નારંગી એ માંસલ ફળ આવશે, અને શુષ્કમાં ઉદાહરણ લઈએ તો મગફળી અને રાઈ. આ બધું તમારે એમસીક્યુ માટે તૈયાર કરવાનું રહેશે. પછી હવે ત્રીજું ઉદાહરણ આવશે અફલિત ફળ. ત્રીજું પ્રશ્ન અથવા ઉદાહરણ આવશે અફલિત ફળ. અફલિત ફળ. તો ફલન થયા વગર જ ફળનું નિર્માણ થાય એને શું કહેવાય? અફલિત ફળ. ફલન વગર જ ફળનું નિર્માણ થઈ જાય તો એને અફલિત ફળ કહેવાય, અથવા પાર્થેનોજેનિક પણ કહેવાય છે. પાર્થેનોકાર્પિક. પાર્થેનોકાર્પિક ફળ. અફલિત ફળ, પાર્થેનોકાર્પિક ફળ. ઉદાહરણમાં લઈએ આપણે કેળા. ઉદાહરણ શું આવશે? કેળા. કેમ એને આપણે અફલિત ફળ કહીએ છીએ? તો કે એવું ફળ છે કે જેમાં ફલન થતું જ નથી, ફલન વગર જ ફળનું નિર્માણ થઈ ગયું, માટે એને અફલિત કહેવાય. તો ફલન વગર ફળનું નિર્માણ એટલે કે બીજનું નિર્માણ કેવી રીતના થાય? તો આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. અફલિત ફળ અથવા તો અફલિત ફલન
એ કોનું ઉદાહરણ છે? અલિંગી પ્રજનન, અથવા તો એને આપણે કહીશું કે લિંગી પ્રજનનની નકલ છે. લિંગી પ્રજનનની નકલ છે એવું પણ એને આપણે કહી શકીએ. બરાબર. તો કઈ રીતના થાય? તો એના જુદા જુદા કારણ છે. તો પહેલું કારણ એવું કહે છે કે અર્ધીકરણ વગર જ દ્વિકીય અંડકોષનું નિર્માણ. પહેલું કારણ શું કહે છે? દ્વિકીય અંડકોષનું નિર્માણ. આવું અફલિત ફળ બનવાના કારણો. તો એમાં પહેલું કારણ દ્વિકીય અંડકોષનું નિર્માણ. અર્ધીકરણ થાય જ નહીં. અંડકોષનું અર્ધીકરણ થવું જોઈએ, એના બદલે દ્વિકીય અંડકોષ ઉત્પન્ન થઈ જાય. હવે જો દ્વિકીય અંડકોષ હોય એટલે કે બે અંડકોષ હોય તો એને શુક્રકોષની જરૂરત જ નથી અને એમાંથી જ ફળનું નિર્માણ થઈ જશે. બરાબર. બીજું કારણ શું કહે છે એની અંદર? તો એમાં બીજું કારણ એવું કહે છે કે પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે. પ્રદેહના કેટલાક કોષો વિભાજન દ્વારા ભ્રૂણપૂટ ઉપર ઉપસી આવે. પ્રદેહના કેટલાક કોષો વિભાજન દ્વારા વિભાજન પામે, વારંવાર વિભાજન પામે અને ભ્રૂણપૂટ ઉપર ઉપસી આવે. એટલે ઉપસી આવે એટલે ફળનું નિર્માણ એની જાતે જ એ રીતના થવા લાગશે. બરાબર. એ જે ઉપસેલો ભાગ છે એ ભ્રૂણમાં પરિણમે અને એમાંથી અંડક પણ નિર્માણ પામી જશે. તો આવી રીતના અફલિત ફળનું નિર્માણ થશે. તો અફલિત ફળ એ અલિંગી પ્રજનન દર્શાવે છે, એટલે કે લિંગી પ્રજનનની નકલ કરે છે. કેમ? કારણ કે આમાં બે નર અને માદા બે જોડાતા નથી, માટે લિંગીની નકલ. પણ થયું કયા પ્રકારનું પ્રજનન? અલિંગી પ્રકારનું થયું. ઉદાહરણમાં કેળા. વ્યાખ્યા આપી ફલન વગર જ ફળનો વિકાસ એને અફલિત ફળ અથવા તો પાર્થેનોકાર્પિક ફળ તરીકે ઓળખાય. ઉદાહરણ કેળા. એના કારણ શું? તો દ્વિકીય અંડકોષનું નિર્માણ અને પ્રદેહના કેટલાક કોષો વિભાજન દ્વારા ભ્રૂણપૂટ ઉપર ઉપસી આવે છે. બરાબર. ચાલો એનાથી આગળ આપણે વાત કરીએ તો જ્યાં સુધી ભ્રૂણ એ પુખ્ત ના બને એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે તૈયાર ના થાય ત્યાં સુધી એને પોષણ કોણ પૂરું પાડશે? તો તમે તરત જ કહેશો ભ્રૂણકોષ એને પોષણ પૂરું પાડશે. બરાબર. ભ્રૂણકોષ પાડે ને પોષણ પૂરું. હવે બીજ એ આપણી કૃષિનો પાયો છે. બીજ શું છે? આપણી કૃષિનો પાયો. અને એના વિના આપણે કોઈ એવું કહે કે મેં બીજ વિના ખેતી કરી, ના, એવું શક્ય નથી. પુખ્ત બીજનું જલ રહિત થવું અને સુસુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. કોઈ પણ બીજને જો આપણે બીજ નિધિ ચાલે છે, બીજ નિધિ એટલે બીજને બેંકની અંદર બીજ બેંક ચાલે કે જેમાં તમે બીજનો સંગ્રહ કરી શકો. તો બીજનો સંગ્રહ કરવા માટે સુસુપ્ત બીજ હોવા જરૂરી છે અને સુસુપ્ત બીજની સાથે સાથે શુષ્ક હોવા જોઈએ. ભીનું હોય તો શું થશે? કોહવાઈ જશે, બગડી જશે. એટલે સુસુપ્ત હોવા જોઈએ અને કેવા હોવા જોઈએ? શુષ્ક હોવા જોઈએ, જલ રહિત હોવા જોઈએ. તો લાંબો સમય એનો સંગ્રહ કરી શકાય. કેટલાક બીજ વર્ષો સુધી આવી રીતના જીવંત રહી શકે છે. ઉદાહરણમાં 100 વર્ષ કરતા પણ જૂના બીજ આવા જીવંત મળી આવ્યા છે. બરાબર. લ્યુપાઇનસ આર્કિટિક્સ નામના જે વનસ્પતિ છે એ લ્યુપાઇનસ તો આ જે વનસ્પતિના બીજ છે એ બીજ આર્કટિક ટુંડ્રમાં લગભગ 10,000 વર્ષ સુધી સુસુપ્ત અવસ્થામાં હતા. એના બીજ કેટલા વર્ષ સુધી? 10,000 વર્ષ સુધી સુસુપ્ત અવસ્થામાં રહ્યા
અને ત્યારબાદ જ્યારે પ્રાપ્ત થયા અને જો એનું બીજાંકુરણ કર્યું તો એમાંથી આ વનસ્પતિનો ઉછેર કરી શકાયો છે. એવી જ રીતના 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે. બરાબર, 2000 વર્ષ જૂના ખજૂરના બીજ મળ્યા છે, જે ક્યાંથી મળ્યા છે? ડેડ સી, જે મૃત દરિયો છે ત્યાં નજીક રાજન હેરોડનો મહેલ છે, એમાં ખજૂરીના આપણને આવી રીતના બીજ મળી આવ્યા છે. તો આવી રીતના આપણને જુદા જુદા બીજ મળી આવે. હવે જે બીજ છે એની અંદર પણ એવું કહે છે કે કોઈ પણ ફળ હોય એની અંદર બીજની સંખ્યા એક જ હોય એવું જરૂરી નથી, હજારોની સંખ્યામાં હોઈ શકે. ધારો કે તમે નારંગી લો છો તો નારંગીની અંદર સીડ કેટલા બધા હોય છે? એક પેશી લો તો નારંગીની એક ટુકડો લો તો એની અંદર કેટલા બધા ઓલા ઠળિયા હોય છે. લીંબુ લો, લીંબુની જોવા માટે આપણે કાપીએ છીએ તો એની અંદર ઠળિયા જોવા મળે છે કે નહીં? તો એ બીજ છે. બરાબર, તો એવી જ રીતના ઓર્કિડ જે છે એના દરેક ફળની અંદર હજારોની સંખ્યામાં બીજ હોય છે. ઓર્કિડમાં એનું જે ફળ છે, ફળમાં દરેક ફળમાં હજારોની સંખ્યામાં બીજ જોવા મળશે. એવી જ રીતના આ બધું MCQ માટે છે. એવી જ રીતના પરોપજીવી વનસ્પતિ ઓરોબેન્કી અને સ્ટ્રાઇકા, ઓરોબેન્કી અને સ્ટ્રાઇકા વનસ્પતિના નામ છે. તો આ બધામાં હજારોની સંખ્યામાં બીજ જોવા મળશે. આમાં હજારોની સંખ્યામાં જે વનસ્પતિ છે ને એના ફળમાં હજારોની સંખ્યામાં આપણને બીજ જોવા મળે છે. નાનું ફળ હોય તોય હજારોની સંખ્યામાં બીજ જોવા મળશે. હવે આપણે આગળ છેલ્લી વાત કરવાની છે આમાં બહુભ્રૂણતા. તો નામ ઉપરથી તમને ખબર પડે, બહુભ્રૂણતા. બહુભ્રૂણતા આવે નવી લાવવી પડશે, સોરી, આજનો દિવસ ચલાવી લેજો. તો બહુભ્રૂણતા એટલે શું? તો એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણની હાજરી. એક જ બીજ પણ એમાં એક કરતા વધુ ભ્રૂણ, તો એને શું કહેવાય? બહુભ્રૂણતા કહેવાય. હવે આનું કારણ શું હોઈ શકે? તો કે કોઈ વનસ્પતિમાં જે બીજાશય છે એમાં એકના બદલે 2 ભ્રૂણપૂટ હોય. જ્યારે 2 ભ્રૂણપૂટ હોય તો એક કરતાં વધારે ભ્રૂણ બનવાની શક્યતા રહેલી છે. ભ્રૂણ વધારે હોય, ભ્રૂણપૂટ વધારે હોય તો ભ્રૂણ વધારે બને, તો એક કરતાં વધુ ભ્રૂણ ઉત્પન્ન થઈ શકે છે. તો એને આપણે શું કહીશું? બહુભ્રૂણતા. નારંગીની જે મેં તમને ઉદાહરણ આપ્યું તેમાં તમે જોશો કે બહુભ્રૂણતા આપણને જોવા મળશે. હવે આપણે વાત કરીએ સંકર જાત. બહુભ્રૂણતામાં તો આપણે આટલી જ વાત કરવાની છે. સંકર જાત. સંકર જાત એટલે 2 જુદી જુદી વનસ્પતિને ભેગી કરીને આપણે જે ઉછેર કરવામાં આવે એને સંકર જાત કહેવાય. તો સંકર જાત વનસ્પતિમાં આપણને તકલીફ શું પડે? તો કે દરેક વખતે જ્યારે આપણે સંકર જાત ઉત્પન્ન કરવી હોય તો એના માટેના બીજ આપણે રોપવા પડે. એવું ના થાય કે તમે એ જ વનસ્પતિને જમીનમાં રોપો અને એમાંથી જ તમને નવો છોડ મળશે, એવું શક્ય નથી. તો સંકર બીજ દર વખતે આપણે ઉત્પન્ન કરવા પડે. પહેલું એક એની મર્યાદા છે કે દર વખતે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે. બીજી મર્યાદા એવી છે કે આ બીજ કેવા છે? તો બહુ મોંઘા હોય છે. એ વધારે પડતા ખર્ચાળ છે પદ્ધતિ, અને એના કારણે શું થશે? તો ખેડૂતોને એ વધારે મોંઘા પડશે. તો એની જગ્યાએ જો આપણે એને અફલિતમાં રૂપાંતરિત કરી દઈએ, આવું સંકર બીજ ઉત્પન્ન કરવા. સંકરનો મતલબ શું થશે? કે ધારો કે તમને લીંબુ અને નારંગી બેના લક્ષણો ભેગા જોઈતા હોય તો તમે લીંબુના બીજ લેશો, નારંગીના બીજ લેશો, એ બેને ભેગા કરી
એમાંથી છોડ ઉત્પન્ન કરશો. બરાબર? તો આ બંનેના બીજ ભેગા કરી નવું બીજ ઉત્પન્ન કરીશું અને એ બીજ એટલે એને કેવું બીજ કહીશું આપણે? સંકર બીજ. તો દર વખતે જ્યારે આવો પ્રયોગ કરવો પડે તો એ મોંઘું પડે. બરાબર? પણ એની જગ્યાએ જો એને અફલિતમાં ફેરવી દઈએ તો અફલિતમાં શું થશે? તો અફલિતમાં આપણે શું કહ્યું હતું કે બેની જરૂર પડતી નથી, કારણ કે તો અલિંગી પ્રજનન છે. તો અલિંગી પ્રજનન છે તો માટે આપણે દર વખતે સંકર બીજની જરૂર પડશે નહીં અને એ પદ્ધતિ એટલી ખર્ચાળ થશે નહીં. તો હવે આ ચેપ્ટરના જે પણ ક્વેશ્ચન છે એની હું PDF બનાવીને તમને મોકલીશ, એટલે તમારે લખવાનું રહેશે ચેપ્ટર. આપણું ચેપ્ટર 2 અહીંયા પૂર્ણ થાય છે. બરાબર? જે પણ ના આવડે એ મને પૂછી લેજો.